હાલોલમાં સગા ભાણિયા સાથે પોતાની પત્નીના પ્રેમ સંબંધને લઈને પતિએ પત્નીના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવના ફરિયાદી જસવંતભાઈ ગોપાલભાઈ સોલંકી, રહેવાસી ધારિયા તલાવડી ગામ, સ્કૂલની બાજુમાં શિવરાજપુર નજીક હાલોલ. હાલ તેઓ હાલોલના રણછોડનગર, મંગળવારીની પાછળ પુત્રી દીપિકાના લગ્ન મૂળ સાથરોટા ગામના પૃથ્વીરાજ નટવરસિંહ ચૌહાણ, હાલ રહે યમુનાનગર, ગોધરા રોડ, હાલોલ સાથે થયા હતા. પૃથ્વીરાજ અને દીપિકાના લગ્ન જીવનમાં 17 વર્ષનો દીકરો પાર્થ અને 14 વર્ષની દીકરી પીનલ છે. તેમનો સંસાર અત્યાર સુધી ખૂબ સારો ચાલતો હતો. પરંતુ ફરિયાદીએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ છેલ્લા 4 વર્ષથી દીપિકાને તેના પતિ પૃથ્વીરાજની બહેનના દીકરા સગા ભાણિયા સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતને લઈને પતિ પત્ની વચ્ચે અવારનવાર મોટા ઝઘડા થતા હતા. તારીખ 8 જૂન સોમવારના રોજ સવારે આશરે 8:15 વાગ્યાના સુમારે આ પારિવારિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં પૃથ્વીરાજે આવેશમાં આવીને પોતાની પત્ની દીપિકા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપી પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધું છે અને આગળની તપાસ શરૂ કરી છે. હા, આજરોજ સવારના 9:01 વાગ્યાના અરસામાં આ બનાવ બનેલો છે. એમાં જે પૃથ્વીરાજસિંહ નટવરસિંહ ચૌહાણ કરીને છે, એમણે પોતાની પત્ની મરણ જનાર જે છે એમને એમના જે ભાણિયો થાય સગો પૃથ્વીરાજભાઈનો, એમના સાથે એના આડા સંબંધ હતા. એ સંબંધે અવારનવાર એને સમજાવતા હતા, તેમ છતાં આ સંબંધ ચાલુ રાખેલો એ બાબતનો ગુસ્સો આવી જતા તેમને એમની પત્નીને સૂતેલી હાલતમાં ગળું પકડી અને પછી દબાઈ અને બ્લેડથી ગળું કાપી નાખી અને મૃત્યુ નિપજાવેલ છે. એ અનુસંધાનમાં મરણ જનાર જે છે એમના પિતાશ્રી જસવંતભાઈ ગોપાલભાઈ સોલંકીની ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબની લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વિજય રાઠોડ, ડીવાયએસપી હાલોલ.